દિલીપ સંઘાણીની 3 શબ્દોની પોસ્ટથી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું. પ્રતાપ દુધાતે પાયલ ગોટી કેસ સાથે શબ્દ જોડ્યો. સૌરાષ્ટ્રમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. દિલીપ સંઘાણીની 3 શબ્દોની પોસ્ટથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે, જે બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. માત્ર 3 શબ્દોની પોસ્ટને કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના રાજકારણમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર 3 શબ્દોની એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા. સંઘાણીની પોસ્ટ પર કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પલટવાર કર્યો. તેમણે લખ્યું છે કે આ પોસ્ટ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડે છે. કુદરત કોઈને છોડતી નથી. કંઈ પણ કરીએ આખા દિવસમાં એકવાર કુદરતનો ડર રાખવો જોઈએ. કોઈ પણ સત્તા આવે, સંપત્તિ આવે, ગમે તેટલો પાવર આવે, કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે. માટે પાયલબેનના જેટલા લોકો અત્યાચાર કરી અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે. અમદાવાદમાં એએમસી ટીમ અને દબાણકર્તા વચ્ચે મારામારી થઈ. એસજી હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પાસે બની ઘટના. એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઘર્ષણ થયું. દબાણકર્તા અને એએમસી ટીમ વચ્ચે થયું ઘર્ષણ. ઘર્ષણમાં એએમસીના એક મજૂરને માથાના ભાગમાં ઈજા પહોંચી. 2 મજૂરને સામાન્ય ઈજા થઈ. 3 શખ્સો વિરુદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ. એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દક્ષિણ પશ્ચિમ ઝોન દ્વારા એસજી હાઈવે ઇસ્કોન બ્રિજ પાસે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન દબાણકર્તા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયેલ છે, જેમાં એક દબાણ મજૂરને માથાના ભાગે ઈજા થયેલ છે, તથા 2 મજૂરોને સામાન્ય ઈજા થયેલ હોય. 108 બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપેલ છે. આ તરફ વડોદરા મનપાના દબાણ શાખાની નફટાઈ સામે આવી છે. કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફુગ્ગા વેચી આજીવિકા ચલાવતા પરિવાર પર મનપાના કર્મચારીઓએ એક મહિલા અને તેના પતિ સાથે અન્યાય કર્યો. દબાણ શાખાએ ફુગ્ગા સાથે પરિવારની સાયકલ પણ જપ્ત કરી. નાનું બાળક સાયકલ છોડાવવા રડતું હતું, છતાં તંત્રના કર્મચારીઓ એકના 2 ન થયા. જેના પર ફુગ્ગા બાંધેલા હતા તે પણ લેવા રીતસર ખેંચતાણ કરી. શહેરમાં ગેરકાયદેસર દબાણો યથાવત છે, પરંતુ ગરીબ શ્રમજીવી જ આવા કર્મચારીઓના ધ્યાનમાં આવે છે. કેમ બીજે પોતાને જો હુકુમી નથી ચાલી શકતી, એ સવાલ ઊભા થઈ રહ્યા છે. અમરેલીના લાઠીમાં ચાવંડ ગેટથી ભવાની સર્કલ સુધી ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. જેસીબી સાથે પોલીસ કાફલો લાઠીમાં ડિમોલિશન કરવા નીકળ્યો. વેપારીઓ રોડ પર આવી ડિમોલિશનનો ઉગ્ર વિરોધ કરતા જોવા મળ્યા. વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડ્યા હતા, જોકે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સુરતના ડિંડોલીમાં અંગત અદાવતમાં ચાની કિટલીએ યુવાન પર 10 શખ્સોએ હુમલો કર્યો. સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં યુવાનને મારવાની ઘટના બની. આ ઘટના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે આવેલી એક ચાની દુકાન નજીક બની હતી. રાત્રિના સમયે 10 જેટલા ગુંડાઓ જયેશ